નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી જાઓ, કોઈ કદર ના કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જેમની પાછળ તમે ભાગી રહ્યા છો એમનાથી 2 દિવસ તમે દૂર રહીને જુઓ। એ લોકો વાતો કરવાનું તો ઠીક, પરંતુ તમને યાદ પણ નહીં કરે। અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા। જે લોકો મતલબ ખાતર સંબંધો બનાવતા હોય છે ને, જે લોકો પોતાના સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા હોય છે, એ સંબંધો લાંબો સમય સુધી નથી ટકી શકતા। એ હંમેશા યાદ રાખજો। દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે। અભિમાન ત્યારે આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણે કંઈક કર્યું છે, અને સન્માન ત્યારે મળે છે જ્યારે આ દુનિયાને લાગે છે કે તમે કંઈક કર્યું છે। ક્યારેક ક્યારેક એક માણસ પણ આપણને એટલું બધું શીખવાડી દે છે કે આખી દુનિયા પણ આપણને એટલું નથી શીખવાડી શકતી। જો લોકો તમને નીચે પાડવા માંગે છે ને, તો યાદ રાખજો મિત્રો કે તમે એમનાથી ઉપર છો। ક્યારેક એક નાનકડી ભૂલ પણ જિંદગી જીવતા શીખવાડી દે છે। કોણ પોતાનું અને કોણ પારકું એ પળવારમાં શીખવાડી દે છે। જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ પર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો, અને એ જ માણસ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતું, ત્યારે દિલ તૂટી જાય છે। દેખાય તો બધા જ અહીં માણસો જ છે, પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે। તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો। જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો, પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નહીં। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।